નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ઇતિહાસ અને ભૂગોળના તમામ પાઠની ચર્ચા કરી. હવે આપણે જે આ સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનની અંદર 3 ભાગ આવે છે: ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. તો આપણે ઇતિહાસ અને ભૂગોળની વાત કરી. હવે આપણે ત્રીજો ભાગ અર્થશાસ્ત્રની વાત કરી. તો આ ત્રણેય ભાગ છે એ ત્રણેય ભાગની અંદર આપણે 35, 35 અને 30 એવી રીતના રેશિયો હોય કે આટલો ભાગનું છે આ ઇતિહાસમાંથી પૂછે 35 માર્કનું, 35 માર્કનું છે એ ભૂગોળમાંથી પૂછાય એટલે 70 થયા, 30 માર્કનું છે તો એ અર્થશાસ્ત્રમાંથી પૂછાય એટલે એમ કરીને 100 માર્ક બનતા હોય. તો હવે આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ. જે આપણે ભાગ આવે છે તો 16મો પાઠ છે. 16મો પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. હવે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ છે એમાંથી એક 3 માર્કનો પ્રશ્ન અને એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. એક મોટો પ્રશ્ન 3 ગુણનો અને એક હેતુલક્ષી પ્રશ્ન 16મા પાઠમાંથી પૂછાય છે. પાઠનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. કોને કેવું? ઉદારીકરણ એટલે શું? પહેલાં તો આપણે એ શબ્દ સમજવો પડે. ઉદારીકરણ તો ઉદાર, આપણે કોઈ પણ વસ્તુની અંદર આપણે ઉદારતા ન દાખવી. કોઈ પણ વસ્તુ છે એની અંદર આપણો સ્વભાવ છે ને ઉદારતા, આપણા એના વિચારો છે ને ઉદાર દાખવી, તો એને ઉદારીકરણ કહેવાય. તો સરકારે આપણા આર્થિક વિકાસની અંદર આપણી જે નીતિ હતી, ઔદ્યોગિક નીતિ, એની અંદર એનો વલણ છે એ ઉદાર દાખ્યું. એટલે ઉદારીકરણ વિશે સમજવાનું છે. કોઈ પણ આપણે કહીએ ને, હું તમે આપણા ક્લાસની અંદર કેમ છો, તમે બધા બેઠા છો બરોબર, તો હું છે એમ કહું કે હાલો કેટલાય હોમવર્ક કર્યું છે, તો બધા એમ કે હાલો અને હોમવર્ક નથી કર્યું, તો પછી હું એમાં છે ને નીતિ ઉદાર દાખવું, કાંઈ વાંધો નહીં, હાલો કાલે કરીને મને બતાવજો. તો મારો વિચાર છે ઉદાર ભર્યા છે, તો ઉદારીકરણ. અને ત્યાર પછી એક બીજો શબ્દ આવે છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે આપણું જે આ ભારતનું અર્થતંત્ર છે એ વિશ્વના અર્થતંત્ર સાથે જોડી દીધું, જેને કહેવાય વૈશ્વિકીકરણ. ભારતનું અર્થતંત્ર છે વિશ્વના અર્થતંત્ર સાથે કેવી રીતે જોડ્યું? જે આપણે બીજા દેશ સાથેના જે આયાત નિકાસના સંબંધો હતા એ સંબંધો વધાર્યા. બધા દેશો સાથે આપણે આયાત અને નિકાસ કરી શકે એવા સંબંધો વિકસાવ્યા અને વિશ્વના બજારમાં આપણે ઝંપલાવ્યું. વૈશ્વિકીકરણ કે બીજા દેશની વસ્તુઓ છે આપણા ભારતમાં વેચાય, ભારતની વસ્તુ બીજા દેશમાં વેચાય, તો આપણે વિશ્વના બજાર સાથે જોડાણ, જેને કહેવાય વૈશ્વિકીકરણ. તો આ પાઠની અંદર 2 શબ્દ વિશે આપણે ભણવાનું છે, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. એ પહેલા આ પાઠની આપણે પ્રસ્તાવના જોવી પડે, એટલે આખો પાઠનું છે માળખું આપણે સમજાય. તો પ્રસ્તાવના શું કહે છે કે 1947માં ભારત દેશ આઝાદ થયો. જેની માહિતી તમને ખબર જ છે કે આપણો ભારત દેશ છે 1947માં આઝાદ થયો. આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણે શું કર્યું? જેવો જ આપણે છે ને અંગ્રેજોના, એ તમે વાત 9માની અંદર ખબર જ છે કે અંગ્રેજોની ગુલામી હેઠળ હતા. આપણો તમામ વહીવટ છે એ અંગ્રેજો કરતા, આપણા ઉપર અંગ્રેજોનો પ્રભુત્વ હતું. હવે 1947 પછી આપણે ભારત દેશ આઝાદ થઈ ગયો. આઝાદ થઈ ગયો એટલે હવે ભારત છે એ કોઈના ગુલામમાં નથી. એટલે ભારતને ઝડપથી પ્રગતિ કરવી હતી કે આજે આપણે ચારે બાજુ આખા વિશ્વને હું જોયું, અમેરિકા છે, ચીન છે, જાપાન છે, એમ ઓસ્ટ્રેલિયા, જુદા જુદા દેશ તરફ નજર નાખી કે એ દેશ બધા આગળ કેમ છે. એવી રીતના ભારતને પણ એટલી ઝડપથી વિકાસ કરવો હતો. કારણ કે આપણે હજી માંડ આઝાદીમાંથી મુક્ત થયા એટલે આપણે વિચાર કર્યો કે આપણે ઝડપથી આપણે આપણા ભારતની અંદર સુધારા કરી અને ભારતને પણ આમ ટોપ લેવલે લઈ જવું હતું. તો એની અંદર સુધારા કરવાના, જુદા જુદા સુધારા કરી અને આપણે આગળ વધવાનું હતું. તો 1947માં આઝાદી પ્રાપ્ત કરી ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે આપણે આયોજનનો માર્ગનો સ્વીકાર કર્યો. આયોજન, આપણું જે આયોજન પંચ છે એ આયોજન પંચે જે માર્ગ નક્કી કર્યો એ માર્ગ ઉપર આપણા ભારતનો આખો પહેલાં તો શું આખો વહીવટ છે અંગ્રેજો કરતા, પણ હવે તો કોની ઉપર આવી ગયું? તો કે ભારતના માણસો ઉપર આવી ગયું. ભારતના લોકો જેવા નિર્ણય લે એ જ આપણે સ્વીકારવાનો હતો. તો આપણો આખો આર્થિક વિકાસ છે એ આયોજન પંચ કે એવી રીતે કરવાનું અને એ રીતના આપણે ઉદ્યોગો, આપણે ખેતીની અંદર આપણા લોકોને રોજગારી પૂરી પાડવી, આપણી રાષ્ટ્રીય આવક
આ બધાની અંદર આયોજન પંચ કે એવી રીતના આપણે આગળ વધ્યા અને આયોજન પંચનો માર્ગનો સ્વીકાર કર્યો. એટલે કે આયોજન પંચના માર્ગનો સ્વીકાર શું કામ કર્યો? કારણ કે એને જે માર્ગદર્શન હેઠળ ભારતને આર્થિક વિકાસ કરવો હતો. કારણ કે બીજા દેશના જે ટોપ લેવલે હતા અમેરિકાને એ દરજ્જે આપણે જવું હતું. તો હવે સ્વાભાવિક છે, પહેલા તો અંગ્રેજો વહીવટ કરતા, હવે આપણે કરવો પડે. તો આપણે કેવી રીતે આગળ વધવું? તો આપણે કોને પૂછીને કરી? તો કે આયોજન પંચે જે વસ્તુનો નિર્ણય કર્યો છે એના નીતિ નિયમ ઉપર હાલવાનું હતું. તો શરૂઆતની અંદર આયોજન પંચે જે નક્કી કર્યા હતા એ માર્ગ ઉપર ચાલ્યા અને એક પછી એક પંચવર્ષીય યોજનાઓના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. એટલે કે ત્યાર પછી દર પંચવર્ષીય યોજના કે પંચવર્ષીય યોજના એક પછી એમ પંચવર્ષીય યોજના મૂકતા ગયા ઉદ્યોગોમાં, ખેતીમાં, ઓમાં. એટલે શું કે પંચવર્ષીય યોજના પ્રાપ્ત કરીને આપણે ઝડપથી આપણે વિકાસ કરવો હતો. કે આપણે કંઈ ખેતી માટે પંચવર્ષીય યોજના બહાર પાડી કે એને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડી, પાણીની સુવિધા, ખેડૂતોને દવાઓનો રાહત ભાવે, ખાતર, XYZ, ટૂંકમાં ખેતી ઉપર નાખી. પછી અમુક ઉદ્યોગોમાં અમુક પંચવર્ષીય યોજનાઓ દાખલ કરી. એમ ધીરે ધીરે એક પછી પંચવર્ષીય યોજના પૂરી કરી અને ભારતે આર્થિક વિકાસ સાધવાનો પ્રયત્ન કર્યો. ઝડપથી આપણે આર્થિક વિકાસ સાધવો હતો. એટલે 5 વર્ષ માટેની જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકી. ચાલો આ 5 વર્ષ સુધી આ ખેડૂતોને લાભ છે, આ ઉદ્યોગ, નાના કુટીર ઉદ્યોગોને લાભ છે, નાના લઘુ ઉદ્યોગોને લાભ છે, જેમાં લોન આપે સરકાર, સબસિડીઓ આપે, જુદી જુદી સહાય આપે. ટૂંકમાં એવી પંચવર્ષીય યોજનાઓ એક પછી એક પૂરી કરી અને નવી પંચવર્ષીય યોજનાઓ દાખલ કરી અને ભારતે આર્થિક વિકાસ સાધવાનો રસ્તો અપનાવ્યો. જેમાં નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, સમયે જે નીતિઓમાં ફેરફાર થયો એ સમયની જાહેરાતો કરી. જે લાભો આપવાના હતા ખેતીની અંદર, ઉદ્યોગોની અંદર, એ સમયે નાણાકીય નીતિ બહાર પાડી, રાજકોષીય નીતિ બહાર પાડી. એવી રીતના ઔદ્યોગિક નીતિઓ બહાર પાડી. સમયે જેવી નીતિઓ ઘડાતી ગઈ એમ સમયે એના જે નિયમો છે સરકારે જાહેરાત કરી અને બહાર પાડ્યા. પણ યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસમાં સફળતા આપણે જુદી જુદી પંચવર્ષીય યોજના તો ઘણી બધી પૂરી કરી નાખી. તો આ જે પંચવર્ષીય યોજના પૂરી કરી એનો આપણે લાભ તો મળવો જોઈએ ને. ધારી આપણે જોયું તો આટલી બધી પંચવર્ષીય યોજના પૂરી કરી છે, છતાં આપણે એનો ધારી સફળતા મળવી જોઈએ. જેટલો આપણે વિકાસ કરવો જોઈએ એમ વિકાસ નહોતા કરી શક્યા. અને એમ ચારે બાજુ જોયું કે ભાઈ આજે અમેરિકા પ્રગતિ કરે છે, ઓસ્ટ્રેલિયા પ્રગતિ કરે છે, આ બધા દેશો, જાપાન છે એ પ્રગતિ કરે છે, આ બધા દેશો પ્રગતિ કરે છે. આપણે આટલી પંચવર્ષીય યોજનાઓ આપણે આપી છે, આટલી સહાય મદદ કરી છે, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, સમયે આપણે એને જાહેરાતો કરી અને બધા જ લાભો આપી છે, છતાં આટલો આપણે જેટલો ધારી છે એટલો વિકાસ કેમ થતો નથી? એમ આટલું બધું કરવા છતાં આપણે કોઈ પણ કામ કરી છે તો મેં તો આટલી બધી મહેનત કરી તો આટલી બધી સફળતા મળી કેમ? તો એની પાછળ ઘણા બધા કારણો હોય કે જેના કારણે આપણે એટલી ધારી સફળતા ન મળતી હોય. કે આટલી બધી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આપણે આર્થિક વિકાસ આપણે જેટલો જોઈતો હતો એટલી સફળતા મળી ને એટલો જ આપણો આર્થિક વિકાસ ભારતનો થયો નહીં. અને નિષ્ફળતાના કારણોની તપાસ કરી. ભાઈ આ શું કામ આપણે આટલી બધી પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી છે છતાં આપણે જેટલો આપણે વિકાસ કરવો જોઈએ એટલો વિકાસ કેમ નથી કર્યો? તો એના નિષ્ફળતાના કારણો શોધો કે આમાં ક્યાં ખામી છે, તમે ગોતો. તમે આપણે જે આયોજન પંચના માણસો તેને કીધું કે તમે તપાસ કરો, ઊંડાણપૂર્વક બધું વિચારો કે આપણે આટલી બધી આપણે મહેનત કરી છે, આપણે બધા લોકોને મદદ કરી છે, ઉદ્યોગોમાં મદદ કરી છે, ખેતીમાં મદદ કરી છે, પણ છતાં આપણે બીજા દેશની જેમ આપણે પ્રગતિ કેમ નથી કરતા? એમાં એના નિષ્ફળતાના કારણોની તપાસ કરો કે આપણે ફોલ્ટ ક્યાં છે. તો આપણે ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારી લેવા આપણે પછી આયોજન પંચ એની આમ શું કહેવાય એના પ્રયત્નો દ્વારા આમ રિસર્ચ કરે છે, જોવે છે કે ભાઈ આટલું બધું આપણે કરી છે, આટલી બધી મદદ કરી છે, આટલી બધી પંચવર્ષીય યોજના બહાર પાડી છે, તો આપણી ભૂલ ક્યાં છે? તો એને જ્યારે બીજા દેશોની અંદર અને આપણા દેશની અંદર આમ રિસર્ચ કર્યું કે ક્યાં ફોલ્ટ છે, આમાં નિષ્ફળતા શું કામ છે આટલી બધી મળે છે, તો જોયું તો ઘણા બધી ભૂલો ભરેલી હતી આપણામાં. આપણે જે આર્થિક સુધારાની અંદર જે 1947 પછી જે નીતિ નિયમો નાખ્યા તેમાં ઘણા બધા ખામીઓ હતી.
એની અંદર ઘણો બધો સુધારો કરવાની જરૂર હતી. તો ત્યાર પછી એટલે કે 1991 આપણો 1991ની સાલ એવી છે જે ત્યાર પછીનું ભારત અને 1991 પછીનું ભારત એમાં ઘણો બધો ફેર છે. કારણ કે 1991 પછી જે આપણે ભૂતકાળની અંદર જે ભૂલો કરી હતી એ ભૂલો સુધારી અને 1991 પછી જુદા જુદા સુધારાઓ નાખ્યા અને આપણે ઝડપથી આર્થિક વિકાસ કરવાનું ભારત સરકારે નક્કી કર્યું. તો 1991ની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસમાં જે સુધારા, જે આર્થિક વિકાસની અંદર જે પોષક પરિબળો છે, જે આર્થિક સુધારા લાવવા માટે જે પરિબળો મહત્વના ભાગ ભજવે છે એમાં સુધારો કર્યો. કારણ કે આયોજન પંચે નક્કી કર્યું કે આપણે આટલું બધું કરીએ છીએ છતાં કેમ આમ નિષ્ફળતા કેમ મળે છે. નિષ્ફળતાના કારણો શોધ્યા કે આજે આ દેશ આગળ છે તો એના માટે જો આવી સુવિધા છે એ દેશમાં, આવા નિયમો છે ઉદ્યોગોના, ખેતીના, આ દેશની અંદર આવા નિયમો છે ઉદ્યોગોના, ખેતી માટેના. તો આપણે જોયું કે કે આ લોકો જો આવી વસ્તુ અપનાવે છે એટલે એ ઝડપથી વિકાસ કરે છે, આ દેશમાં આવી પદ્ધતિ છે એટલે એ ઝડપથી વિકાસ કરે છે. તો આપણે 1991 પછી આર્થિક સુધારાનો અમલ કર્યો અને આર્થિક વિકાસનો દોર છે એ પૂર ઝડપે શરૂ થઈ ગયો. એટલા માટે જ આપણું એક મહત્વનું વર્ષ છે કે આર્થિક સુધારાનો યુગ એટલે 1991નું વર્ષ. 1991ની ઔદ્યોગિક નીતિમાં જે આર્થિક સુધારામાં જે પરિબળો મહત્વના ભાગ ભજવ્યા બધાની અંદર સુધારો કર્યો, જેવા કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આર્થિક સુધારાની અંદર 3 મહત્વની બાબતો હતી. આર્થિક સુધારો જેમાં ફેરફાર કરવાનો હતો, જેનાથી ફેરફાર કર્યા પછી આપણે આમ વધારે શું કહેવાય આર્થિક વિકાસ કરી શકે એવા 3 બાબતો એવી હતી જેમાં સુધારો કરી અને આપણે ઝડપથી આર્થિક વિકાસ કરવાનું સૂચન થયું. જેમાં 3 બાબતો કઈ હતી તો કે ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેય મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્ન છે કે આર્થિક સુધારામાં કઈ 3 બાબતો હતી તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ ત્રણેયમાં નીચે લીટી કરી નાખજો. મોસ્ટ ટાઈમ હેતુલક્ષી પ્રશ્ન છે અથવા તો અમે પૂછી શકે આ પ્રશ્ન કે નીચેનામાંથી કઈ બાબત આર્થિક સુધારા સાથે બંધ બેસતી નથી, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ અને રાષ્ટ્રીયકરણ એવું કરી નાખે તો રાષ્ટ્રીયકરણ નથી. કારણ કે આર્થિક સુધારામાં 3 બાબતો મહત્વની હતી, એક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આપણે જોઈએ કે ઉદારીકરણ એટલે શું. પહેલા તો આર્થિક ઉદારીકરણ વિશે આપણે સમજૂતી મેળવવી પડે, તો પછી આપણે ખબર પડે કે આર્થિક ઉદારીકરણ એટલે આ. તો ઉદારીકરણની વ્યાખ્યા જો કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશોને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાર નીતિ કોને કહેવાય? પહેલા છે ને સરકારના જે નીતિ નિયમો હતા, જે કાયદાઓ હતા બહુ કડક હતા, એકદમ આમ જટિલ ભર્યા કે મારે ઉદ્યોગ સ્થાપવો હોય ને તો ઉદ્યોગ સ્થાપવા માટે સરકારની મંજૂરી મેળવવા માટે એની પ્રોસેસ છે એટલી બધી આમ અટપટી હતી, અઘરી હતી કે કોઈ ઉદ્યોગ સ્થાપતા જ નહીં. કારણ કે મેં હમણાં વાત કરીને કે આમાં જો નિષ્ફળતા કે ભૂતકાળમાં શું ભૂલ કરી છે કે ભૂતકાળમાં આ જ ભૂલ કરી હતી કે તમે આયોજન પંચે નક્કી કર્યું કે એને ભૂલ ગોતવાનું કીધું કે આ નિષ્ફળતાના કારણો જોવો, તો આયોજન પંચ છે એ નિષ્ફળતાના કારણોમાં એને રિસર્ચ કરીને શું સાબિત કર્યું કે ભાઈ ઓલા દેશની અંદર તો બધી સરકાર છે એના ઉદ્યોગોને એ છૂટ આપે છે, બધું એને ઉદ્યોગ કરવાની છૂટ આપે છે, એને કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો હોય તો મંજૂરી ઓછી, એની પદ્ધતિના એના નિયમોમાં ઘણો બધો ફેરફાર છે અને તમે તો કોઈ ઉદ્યોગ સ્થાપવા દેતા જ નથી અને બીજા દેશ સાથે વહીવટ કરવા દેતા જ નથી. આપણે વિકાસ કરી કેવી રીતે કરી? કારણ કે એમાં તમારું બંધન છે. તમારે વિકાસ કરવો છે તો તમે જે પ્રોડક્ટ જે ઉત્પાદન કરો છો બીજા દેશને વેચો, બીજા દેશમાંથી સારી વસ્તુઓ તમે આપણે લ્યો તો આર્થિક વિકાસ થાય. કારણ કે આપણે ઉત્પાદન કરેલી વસ્તુ બહાર વેચાશે તો આપણે વિદેશી હુંડિયા પણ આવશે, પણ તમે બીજા દેશ સાથે તો ઉદ્યોગ આપણે વેપાર કરવા દેતા નથી, આપણે બંધન છે. અને બધા જ કારખાનાઓ છે એ તો સરકારના છે. આમાં ખાનગી માલિકોને મોટા ઉત્પાદન કરવું છે, ઉદ્યોગોની સ્થાપના કરવી છે તો આપણી વહીવટ જ એટલો આંટીઘૂંટી વાળો છે કે કોઈ ઉદ્યોગ સ્થાપતો જ નથી. કારણ કે નિયમો એટલા બધા કડક છે. તમે આ લઈ આવો, તમે ઓલું જોઈએ, ઓલી મંજૂરી જોઈએ, આ જોઈએ, સરકાર આ પાડે તો ઠીક છે, નકર ઉદ્યોગ નહીં સ્થાપવાના.
તમે કોઈ ઉદ્યોગ સ્થાપવા દેતા જ નથી, તમે એને પરવાનગી આપતા જ નથી, કારણ કે ઉદ્યોગ સ્થાપવા માટે સરકારની મંજૂરી જરૂરી છે અને એ મંજૂરી લેવા માટે ખાનગી માણસો ઘણા બધા પ્રયત્ન કરે છે, છતાં એમાંથી એ પસાર નથી થતા, એટલે એ ઉદ્યોગ સ્થાપતા નથી, એટલે ઉત્પાદન ઓછું થાય છે અને આપણે બધું મગાવવું પડતું હોય અને આપણે એ વસ્તુનું ઉત્પાદન ન થાય એટલે સ્વાભાવિક છે કે આપણે જેટલો વિકાસ કરવો જોઈએ, જે વસ્તુની જરૂરિયાત છે એ જ વસ્તુ આપણી સામે છે નહીં, એટલે આપણે વિકાસ નથી કરી શકતા. તો સરકારે વિચાર કર્યો કે બરોબર છે કે આજે બીજા દેશની અંદર આવા ઉદ્યોગોની અંદર આગળ છે એનું કારણ એ છે કે એ સરકારની નીતિ છે ઉદાર છે, એ લોકોમાં ઉદ્યોગ ધંધોની સ્થાપના, તો એક કામ કરો, આપણે બધી છૂટછાટ આપી દો, જેને ઉદ્યોગ સ્થાપવો હોય એ ઉદ્યોગ સ્થાપી શકે, ઉત્પાદન કરી શકે. તો એના માટે સરકારે જુદા જુદા ઉદારીકરણ માટે જુદા જુદા જે વિકલ્પો અપનાવ્યા હતા આર્થિક સુધારાની અંદર એ જોઈએ. તો કીધું ને, સરકારની ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો, એમાં મોટા ભાગના ઉદ્યોગો છે સરકાર હસ્તકના હતા, પણ હવે એ ઉદ્યોગો છે એ ઉદ્યોગો ક્રમશઃ કોને સોંપતા ગયા? તો કે ખાનગી માલિકોને. એટલે કે એના ક્ષેત્ર પરના જે અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કર્યો, એટલે એના જે નિયમો હતા, જે નીતિ નિયમો હતા, એ નીતિ નિયમોમાં એમાં ક્રમશઃ ઘટાડ્યા, એને ઓછા કર્યા, કારણ કે એ જે નીતિ નિયમ ઓછા કરે તો જ એ વસ્તુ છે ખાનગી માલિકો છે એ ઉદ્યોગોની સ્થાપના કરે, ઉત્પાદન કરી શકે. એના જે નિયમો હતા નિયમો ઓછા કરી નાખ્યા. આપણે છે આપણે તેમ કહું કે આપણા નિયમો છે એ નિયમો એકદમ હું કડક કરી નાખું તો ન ચાલે, તમારા હાથ તો જોઈએ જ, તમારા બૂટ તો પહેરવાના, મોજા પહેરવાના જ, આ છે આજ ન હોય તો તમને ક્લાસની બહાર કાઢી નાખું. તો આ નિયમ છે ને બહુ કડક કરી નાખું તો છે ને આપણે ક્યારેક પ્રોબ્લેમ પણ હોઈ શકે. તો હું એવી રીતના સમજાવું કે ના આજે કાંઈ વાંધો નહીં, આજે તમે બૂટ નથી પહેર્યા, મોજા નથી પહેર્યા, કાંઈ વાંધો નહીં, હવે તો કાલથી પહેરી આવજો તમે. જો મારે છે ને ઉદારતા, મેં આખું વલણ મારું કેવું થયું, ઉદાર થઈ ગયું. પણ સરકારે પછી એના જે નિયમો હતા એ નિયમો ઉદાર, કાંઈ વાંધો નહીં, આટલી છૂટછાટ આપી દો, આ વસ્તુની છૂટછાટ આપી દો. એના જે નીતિ નિયમો એમાં ઉદારતા દાખવી, એના જે નિયંત્રણ હતા એ નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરી અને વિકાસને પ્રોત્સાહિત કરે. અને આપણે વિકાસ કરવો છે, આર્થિક સુધારો કરો, વિકાસ કરે એવા પરિબળોને પ્રોત્સાહન આપ્યું, કાંઈ વાંધો નહીં, આપણે વિકાસમાં આ વસ્તુ જરૂરી છે, મહત્વની છે, છૂટછાટ આપી દો, એ ઉત્પાદન કરો, ઉદ્યોગોની સ્થાપના કરો અને તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં છે. હવે આપણે શરૂઆતના આર્થિક સુધારા જોઈએ. તો શરૂઆતના જે આર્થિક સુધારા હતા એમાં જે સરકારે જે વસ્તુની અંદર ઉદારતા દાખવી હતી એની વાત કરીએ તો 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે અનામત હતા, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી. પહેલો જ આર્થિક સુધારાને આપણે ભારતની અંદર એવું છે કે બહુ ઉદ્યોગોનું પ્રમાણ બહુ ઓછું છે. એક કામ કરો, આ જે 18 ઉદ્યોગો સિવાય 18 ઉદ્યોગો જેના મહત્વ ધરાવતા જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગમાં જ સરકારનું પ્રભુત્વ, બાકી કોઈ પણ ઉદ્યોગોની અંદર ખાનગી માલિકોને સોંપી દે, તમે એ વસ્તુનું ઉત્પાદન કરી શકો. દાખલા તરીકે શરૂઆતની અંદર આર્થિક સુધારા પહેલાની વાત કરું તમને કે આર્થિક સુધારા પહેલા આપણે કેવી નીતિ હતી તો કે બધું જ ઉત્પાદન છે સરકાર જાહેર ક્ષેત્રના જે કારખાના હતા, જે ઉદ્યોગો હતા એનું ઉત્પાદન કરતા. પરંતુ હવે સરકારે શું કર્યું, એની નીતિ જો ઉદાર કરી, પહેલા તો સંપૂર્ણ જે આપણા ઉદ્યોગ ધંધા હતા જાહેર ક્ષેત્રના હતા, સંપૂર્ણ બધા ઉદ્યોગો ઉત્પાદન સરકાર કરતા, સરકારી ઉદ્યોગ કરતા. પણ હવે શું કર્યું, 18 ઉદ્યોગો જેની પાસે રાખ્યા જે મહત્વ ધરાવતા હતા, બાકીના કોઈ પણ ઉદ્યોગોની અંદર પરવાના પદ્ધતિ નાબૂદ કરી નાખી કે તમારે કોઈ પણ બીજા આ 18 સિવાય ઉદ્યોગ છે, તમારે આ વસ્તુનું ઉત્પાદન કરવું છે, ઉદ્યોગ સ્થાપવો છે, છૂટ, પરવાના પદ્ધતિ નાબૂદ કરી નાખી. સિવાય આની 18 ઉદ્યોગ જે મહત્વ આપણા દેશને મહત્વના જે ઉદ્યોગ હતા એની પાસે રાખ્યા. જેમ કે આપણે એક કહી દઉં કે ભાઈ રેલવે ઉદ્યોગ છે, મોટા મોટા ખાણ ખનીજ ઉદ્યોગ છે, પેટ્રોલ ડીઝલના ઉદ્યોગો છે, એવા જે મહત્વ ધરાવતા જે સંરક્ષણના ઉદ્યોગો છે, સંરક્ષણ ક્ષેત્ર માટે આપણે બોમ્બ બનાવી છે, આ તે એવા જે મહત્વ ધરાવતા હતા એવા ઉદ્યોગો જેની પાસે રાખ્યા. એમાં ખાનગી માલિકો નહીં કે ભાઈ બોમ્બ બનાવતો એવું નહીં, તાર બનાવ તું બનાવ, એમ નહીં. એવા જે મહત્વ ધરાવતા ઉદ્યોગો હતા એની પાસે રાખ્યા. બાકીના કોઈ પણ ઉદ્યોગોની અંદર એને છૂટછાટ આપી દીધી. 18 ઉદ્યોગ જાહેર સાહસો માટે અનામત હતા, તે સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી દીધી. આ 18 સિવાય તમારે કોઈ પણ ઉદ્યોગ સ્થાપવો છે તો સરકારની પરવાનગીની કઈ જરૂર નથી અને એ ઉદ્યોગ તમે સ્થાપી શકો. તો જો સરકારે ઉદારતા દાખવી ને, કારણ કે પેલા સંપૂર્ણ બધું કોનું હતું, સરકારનું. હવે
એ બધી જ વસ્તુઓ કોને સોંપી દીધી? ખાનગી માલિકોને. ભાઈ તમારે ઉત્પાદન કરવું છે આ વસ્તુનું, કરો, છોડ. તમારે પંખો બનાવવો છે, બનાવો. તમારે બેન્ચીસ બનાવો. તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે, પ્રોડક્ટ બનાવવું છે, બનાવો. માત્ર 18 સિવાય આ એની પાસે રાખ્યા. 18 છે એની પાસે રાખ્યા. બાકી કોઈ પણ ઉદ્યોગોની તમારે પરવાનગી લેવી હોય તો તમે લઈ શકો. બીજું, રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી. માત્ર જો રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના એની પાસે જે મહત્વ ધરાવતા જે ઉદ્યોગો છે, કોઈ રેલવે છે, જેવા અણુક્ષેત્ર છે, જે આપણે અણુક્ષેત્ર બંદૂક બનાવવી, કોઈ દારૂગોળો બનાવવો, જે અણુક્ષેત્ર છે, અથવા તો સંરક્ષણ સિવાયના એટલે કે જે આપણી પાક છે જે સંરક્ષણ માટે, એ સિવાયના તમામ ઉદ્યોગો છે, એ તમામ ઉદ્યોગોની અંદર પરવાના પદ્ધતિ અને પરવાનગી લેવી પડતી હતી આપણે સરકાર પાસેથી. આપણે કોઈ પણ ઉદ્યોગોની સ્થાપના કરવી તો પરવાનગી લો. આપણે કેમ તમારા ક્લાસની અંદર આવું છો, તમે મારી પરવાનગી લ્યો છો ને કે સર આવું, તો હું એમ કહું આવું. તો હવે એ સરકારને તમારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે આના સિવાય, તો સરકારની કઈ પરવાનગીની જરૂર નથી. ને તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન, જો અત્યારે તમારા ઘરની અંદર જો તમારા પપ્પા છે કોઈ પણ ઉદ્યોગનું ઉત્પાદન કરતા હશે અથવા કોઈ પણ વસ્તુ બનાવતા હશે, તો તમે શું એ વસ્તુ બનાવવા માટે સરકારી પરવાનગી લેવા જાઓ? ભાઈ સરકારને કે ભાઈ હું તો આ મારે વસ્તુ બનાવી છે, બનાવું ના. હવે બધી વસ્તુની છૂટછાટ. તમારે અમુક જે સરકારી જે ઉદ્યોગો છે એ સિવાયના કોઈ પણ વસ્તુનું તમારે ઉત્પાદન કરવું હોય તો સરકારની એમાં પરવાનગીની જરૂર હોતી નથી. ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરી કે તમારે ઉદ્યોગ સ્થાપવો છે તો એ ઉદ્યોગ સ્થાપવા માટે સરકારને પહેલા આપણે એને નોંધણી કરાવવી પડતી કે ભાઈ મારે આ ઉદ્યોગનો સ્થાપવો છે, આ વસ્તુ બનાવી છે, તો આપણે એ ફરજિયાત એની નોંધણી કરવી પડતી. પણ કારણ કે આપણી વહીવટની એટલી બધી જટિલ પ્રક્રિયા હતી, એવી આંટી ઘૂંટી હતી કે એટલા માટે ભારતમાં ઉદ્યોગોની આમ સ્થાપના થઈ જ નહોતી. હવે ઉદ્યોગ નો સ્થાપાય તો સ્વાભાવિક છે આપણે આર્થિક વિકાસ કરવો કેમ? આપણે બધી જ વસ્તુઓ વાપરવી છે, ટેકનોલોજી વાપરવી છે બધી, અને ટેકનોલોજી વાપરીને જ આપણે બધા આગળ છે. અત્યારે જો આપણે કેમ બધી વસ્તુઓ ડિજિટલ જોવો તો ખરી, તમારા ઘરની અંદર કેવી બધી વસ્તુઓ આવી ગઈ. અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, LCD ટીવી આવી ગયા, કાર આવી ગઈ, એવા ટેકનોલોજી આવી ગઈ કે તમે અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમે વિકાસ કરો છો. જો એ બધી વસ્તુઓ તમે ઉપયોગ ના કરતા હોય તો આજે આપણે ધાર્યો તો એટલો આર્થિક વિકાસ ન થાત. આજે આપણે આર્થિક વિકાસ કરી છે એનું કારણ એક જ છે કે આપણે બધી જ વસ્તુઓનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. તો એવા જે જુદા જુદા ઉદ્યોગો હતા જે આપણે નોંધણી પ્રથા કરવી, ઉદ્યોગ સ્થાપના માટે નોંધણી પ્રથા હતી, એ નોંધણી પ્રથા રદ કરી નાખી સરકારે. પાછી ઉદાર નીતિ આમાં વાપરી. ત્યાર પછી કે પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી. માની લો કે તમારે એવા ઉદ્યોગની સ્થાપના કરવી છે જેમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી, એમાં કોઈ પણ જાતની આમ શું કહેવાય નુકસાન નથી થતું, આરોગ્ય ક્ષેત્રે હાનિકારક નથી, અને પર્યાવરણને જોખમ થાય એવા ઉદ્યોગો એવા છે જ નહીં, તો એમાં તમારે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની તમારે મંજૂરી લેવી પડતી નથી અને તમે કોઈ પણ એ ઉદ્યોગ સ્થાપી શકો. પહેલા તો આ બધી વસ્તુઓ સ્થાપવા માટે આપણે સરકારની મંજૂરી લેવી પડતી હતી, અને એ મંજૂરી લેવા માટે એટલી વહીવટની આંટી ઘૂંટી હતી એટલે આપણે ઉદ્યોગ સ્થાપતા જ નહીં. એટલે આપણો આર્થિક વિકાસ બીજા દેશ જેટલો થતો નહીં. પણ 1991 પછી આપણી જે આયોજન પંચ છે એને જે નિષ્ફળતાના કારણો શોધી અને વિચાર્યું કે આપણે ભાઈ એટલા માટે આગળ નથી કારણ કે આપણા ભારત દેશની અંદર જોઈતા એટલા ઉદ્યોગોનું પ્રમાણ નથી. તો એમ કે ભાઈ ઉદ્યોગોનું પ્રમાણ નથી તો શું કામ નથી? ઉદ્યોગો સ્થાપો. પણ કે ઉદ્યોગ સ્થાપે કેમ? કારણ કે તમારા નિયમ જ એટલા બધા અઘરા છે કે એમાં કોઈ લોકો ઉદ્યોગ સ્થાપતા નથી. તો કે એક કામ કરો, એના માટે શું કરવાનું? તો એના માટે કે તમારા જે નિયમો છે એ નિયમો તમે ઘટાડો તો બધા ઉદ્યોગો સ્થાપશે. તો સરકારે બધા એ નિયમો ક્રમશઃ ઘટાડી અને આર્થિક સુધારાનો માર્ગ અપનાવ્યો, જેમાં જુદા જુદા ક્ષેત્રની સરકારે ઘણું બધું આમ ઉદારતા દાખવી અને ખાનગી માલિકોને ઉદ્યોગો સ્થાપવા માટે, વસ્તુનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કારણ કે આર્થિક વિકાસ માટે આ એક મહત્વનું પરિબળ હતું. કારણ કે આપણે કોઈ પણ દેશ, આપણે બીજા દેશની અંદર આપણે બીજા દેશ જેટલો આર્થિક વિકાસ સાધવો છે તો આ વસ્તુ જરૂરી હતી.
તો જ આપણે ઝડપથી આર્થિક વિકાસ સાધી શકાય. તો સરકારે શરૂઆતના સુધારાઓની અંદર આ બધા જ પરિબળો છે એની અંદર ધીરે ધીરે ક્રમશઃ સુધારા કરી અને નવા નવા નીતિ નિયમો, જુદા જુદા કાયદાઓમાં ફેરફાર કરી અને આર્થિક સુધારા કરી અને આપણે ઝડપથી આર્થિક વિકાસ સાધવાનું નક્કી કર્યું. તો આ ચારે ચાર પોઈન્ટ છે એ આર્થિક સુધારાના મહત્વના પોઈન્ટ છે, જે તમે નોટબુકની અંદર લખી લેજો, કારણ કે આ મહત્વનો પ્રશ્ન છે.